સુબાનપુરા, ગોરવા, ફતેહગંજ અને હવે સમા વિસ્તારમાં પણ સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે। આજે સમા વીજ કચેરી ખાતે લોકટોળા ઉમટી પડ્યા હતા અને સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો। એક તરફ સ્માર્ટ મીટરને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો અને બીજી તરફ સ્માર્ટ મીટરને લઈને લોકોની લાચારી પણ દેખાઈ। વડોદરાના સમા વિસ્તારમાં આવેલી વીજ કંપનીની કચેરીએ સ્માર્ટ વીજ મીટરનો કકળાટ પહોંચ્યો છે। કચેરી બહાર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈને સ્ત્રોતચાર કરતા નજરે પડી રહ્યા છે। તમામ લોકો એક સુરે જૂના મીટર પાછા આપો તેવી માંગ બુલંદ કરી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે। લોકોએ વીજ કંપનીની હાય હાય બોલાવીને વિરોધ નોંધાવ્યો છે। સમા કચેરીએ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે અને સ્માર્ટ વીજ મીટરને લઈને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે વિરોધ કરતી મહિલા જણાવે છે કે મારા ઘરે સ્માર્ટ વીજ મીટર લગાવી ગયા છે। કાલે 5000 ભર્યા તો તેમાંથી ₹2700 કપાઈ ગયા। અમારે 2 મહિનાનું બિલ ₹3500 આવતું હતું, તેમાંથી કાલે જ 2700 કપાઈ ગયા છે। અમે તો ઘરે ઘરે કામ કરીને મહેનત કરીએ છીએ, મોબાઈલ પણ નથી, અમને કેવી રીતે ખબર પડશે? અમને જૂનું બિલ આપો, ભલે મહિનાનું બિલ આવે, પૈસા ક્યાંથી લાવીએ? સાદા મોબાઈલમાં સ્માર્ટ વીજ મીટરનું રિચાર્જ કેવી રીતે કરીએ? આંખોમાં આંસુ સાથે અન્ય એક મહિલાએ કહ્યું હતું કે ઘરમાં ખાવાના ફાફા છે, અમે કામ કરીને ગુજરાન ચલાવીએ છીએ। પહેલા બિલ આવતું હતું અને બિલ ભરવા માટેનો સમય પણ આપવામાં આવતો હતો, હવે તાત્કાલિક પૈસા ક્યાંથી કાઢીએ? અમે ગરીબ માણસો છીએ, કાંઈ બોલી શકતા નથી। એમણે કહ્યું કે અમે ભાડે રહીએ છીએ, આ મીટર અમને જોઈતું નથી। તેમણે કહ્યું કે આ મીટર નહીં લગાવો તો જૂનું 15 દિવસમાં લઈ જશે, પછી તમે પૈસા ભરશો પછી જ મળશે। ત્યારે આટલા ભવાડા કરશે તેવી ખબર નહોતી અમને, એમ કે પૈસા ઓછા થશે, ગરીબ માણસો છીએ, કેવી રીતે જીવીએ? આપ જોઈ લો લોકોનો આક્રોશ કેટલો છે। જે લોકોએ લગાવ્યા છે એ લોકો અત્યારે પસ્તાય છે। ગરીબ લોકો ઓનલાઈન મીટર લગાવી નહીં, એમને આવડતું નથી, મોબાઈલ નહીં હોતા સ્માર્ટ, તે લોકો ઓનલાઈન કેમનું એ કરી શકશે? જે જૂના મીટર છે એમાં શું ખામી છે? અમારે કોઈ સ્માર્ટ મીટરોની જરૂર નથી। પેલા રોડ, રસ્તા અને બ્રિજો સારા બનાવો। સ્માર્ટ સિટીના નામે જે ઉલ્લુ બનાવે છે જનતાને, આ ઇલેક્શન પતી ગયું એટલે આ ભાજપ સરકારે ડામ આપવાનું ચાલુ કર્યું છે। એટલે મારે તો એટલું જ કહેવું છે ભાજપ સરકારને કે લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરો। લગાવો હોય મીટર, સ્માર્ટ મીટર તો મોટી મોટી જીઆઈડીસીઓમાં, કંપનીઓમાં લગાવો, તમારી તાકાત હોય તો। અહીંયા કેમ નથી લગાવતા? પહેલાં ગરીબોને અને મિડલ ક્લાસ લોકોને કેમ છેતરવા આવો છો? ઇલેક્શન પતી ગયું તારે જ ઇલેક્શન પહેલાં લગાવતા ને મીટરો તો તમને ખબર પડી જાત કે જનતાનો આક્રોશ કેવો છે। હું તો વડોદરાની જનતાને એવું કહું છું કે જે 35 વર્ષથી આ લોકોને તમે ખોબે ભરીને વોટ આપો છો, હવે આવનાર ઇલેક્શન છે કોર્પોરેશન, આંખો ખોલજો અને આ લોકોને અહીંથી ભગાડો। એટલા કૌભાંડો આખા સુરત, રાજકોટ બધે વિકાસ થાય, પણ વડોદરા શહેર પાણીમાં જ રહે છે। હવે વરસાદ આવવાનો છે આગળ તો ખબર પડી જશે કે કેટલી સ્માર્ટ સિટીનો વિકાસ થયો છે।